હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ એનસીજી વિનાયક મુની ઓફિશિયલ ચેનલ. તો આપણે નીકળી ચૂક્યા છીએ રાજસ્થાન પ્રવાસ માટે. અમે અત્યારે જઈ રહ્યા છીએ ગોધરા રોડ પર અને પછી અમે ત્યાંથી આગળ સોનલ ધાબા પર ચા પીવા માટે રોકાયા હતા. ત્યાં વિશાલભાઈએ પછી વિડીયો રેકોર્ડ કરવાનું ચાલુ કરી દીધું હતું. મને કે જેવી તેવી સ્પીચ આપો એટલે મેં થોડું એમને सोनल ढाबा पे रुके और आप लाइक करजो, कमेंट करजो. પછી અમે ત્યાંથી નીકળ્યા અને જમવા માટે देख ले રામદેવ હોટલમાં રોકાયા. ત્યાં વિશાલભાઈ ફરી બ્લોગ ચાલુ કર્યો એટલે અમે થોડું એન્જોય કરી એસી હોલમાં જમવા માટે બેઠા હતા. પછી વિશાલભાઈ ટેમ્પલેટ જોતા હતા, પેમ્પલેટ ને એમાંથી કઈ ઓર્ડર કરતા હતા. ચના મસાલા, રોટી, સબ્જી. પછી અશોકભાઈએ મસ્ત કચુંબરમાં મસાલો મિક્સ કરતા હતા, બોટલ હલાવીને. ચના મસાલાનું શાક આવી ગયું એટલે અમે બધા રોટી, શાક ને કચુંબરને મિક્સ કરીને ખાવા લાગ્યા. મસ્ત જમી લીધું અમે પેટ ભરીને. પછી ત્યાંથી અમે નીકળી ગયા હતા રાજસ્થાનમાં. પછી બુલેટ બાબાના દર્શન કરવા સવારે 3:30 વાગ્યા હતા. ત્યાં જઈને અમે દર્શન કર્યા, થોડા વિડીયો ઉતાર્યા, ફોટા પાડ્યા. એમનો થોડો ઇતિહાસ પણ ત્યાં જાણ્યો, કઈ રીતે થયો છે. આ છે એમનો ઇતિહાસ, ફોટા ને બધું. પછી અમે ત્યાં દર્શન કરીને એને થોડુંક રાજ્ય હતું. પછી અમે ત્યાંથી દર્શન કરીને આગળ ઉત્તરણગઢ જવા માટે નીકળી ગયા હતા. તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો. આપનો સપોર્ટ આપતા રહેજો.